નમસ્કાર મિત્રો, જો તમને પણ સરકાર તરફથી મફત ગેસ સિલિન્ડર અને ગેસ ચૂલો નથી મળ્યો તો આ વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું કે તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો અને મફતમાં ગેસ સિલિન્ડર અને ગેસ ચૂલો કેવી રીતે મેળવી શકો છો। સાથે જ તમારી પાસે રેશન કાર્ડ હોવું જોઈએ અને કોઈ પણ બેંકમાં ખાતું હોવું જોઈએ, એટલે તમે આ યોજનામાં લાભ મેળવી શકશો। આ સાથે આ યોજના હેઠળ ફક્ત મહિલાઓ જ અરજી કરી શકે છે, પુરુષો આ યોજનામાં અરજી કરી શકતા નથી અને જે પણ મહિલા અરજી કરશે તેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। જો તમે આ બધી જ પાત્રતા ધરાવતા હોય તો તમને મફતમાં ગેસ સિલિન્ડર અને ગેસ ચૂલો મળવાપાત્ર છે। ચાલો હું તમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જણાવી દઉં। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે PMUY પોર્ટલ પર આવવાનું રહેશે, જેની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં આપી દઈશ। ત્યાંથી તમે સીધા જ આ વેબસાઇટને ઓપન કરી શકશો। અહીં તમારે થોડું નીચે બાજુએ આવવાનું રહેશે। અહીં તમને આ યોજના સંબંધિત સંપૂર્ણ માહિતી જોવા મળશે, જેમ કે પાત્રતા, માપદંડો, કોણ કોણ આનો લાભ લઈ શકે છે અને આમાં તમને કયા કયા ફાયદા મળવાના છે। તો આ ટોપિક ઉપર આપણે પહેલેથી જ એક વિડીયો બનાવેલ છે, જે વિડીયો તમને આપણી ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જશે। હવે આપણે વાત કરી લઈએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જેના માટે તમારે ઓનલાઈન પોર્ટલવાળા વિકલ્પ પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી તો તમે જે પણ કંપનીનું ગેસ કનેક્શન મેળવવા માંગો છો, જેમ કે ઇન્ડિયન ગેસ, ભારત ગેસ અથવા LPG, તેની બરાબર સામે તમારે અરજી કરવા માટે અહીં ક્લિક કરો જે લખેલ છે ક્લિક હર ટુ અપ્લાય, તેના પર ક્લિક કરવાનું રહેશે। તમારી સામે આ પ્રકારનું પેજ આવશે અને ધ્યાન રાખજો કે આ પેજ અલગ અલગ વેબસાઇટ પ્રમાણે બદલતું રહેશે। અહીં તમને LPG કનેક્શન માટે નોંધણી કરો ના વિકલ્પ જોવા મળશે। આ વિકલ્પ પર તમારે એકવાર ક્લિક કરવાનું છે, જે રજિસ્ટર ફોર LPG કનેક્શન તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કર્યા પછી તમારા સામે આ પ્રકારનું પેજ આવશે। હવે અહીં તમારે નીચેની બાજુએ બે વિકલ્પો મળશે। પહેલો વિકલ્પ છે નામ મુજબ અને બીજો વિકલ્પ છે સ્થળ મુજબ। તો તમને અહીંયા ડિસ્ટ્રીબ્યુટરનું નામ તો ખબર નહીં હોય, તેથી તમારે સ્થળ મુજબ વિકલ્પ પસંદ કરવાનો છે। તો સૌ પ્રથમ તમારે ડિસ્ટ્રીબ્યુટરને સિલેક્ટ કરવાનું રહેશે અને એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે, ઉપરની બાજુએ બે વિકલ્પ આવશે। પહેલો છે નિયમિત કનેક્શન એટલે કે રેગ્યુલર કનેક્શન અને બીજો વિકલ્પ છે ઉજ્જવલા લાભાર્થી કનેક્શન। ધ્યાનથી ઉજ્જવલા લાભાર્થી કનેક્શન ઉપર ક્લિક કરવાનું રહેશે, ત્યારે જ તમને અહીંયા મફત ગેસ સિલિન્ડર મળશે। તો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો, જેમ કે અમે અહીં ઉજ્જવલા પસંદ કરી લીધું છે। હવે તમારે અહીં નિયમો અને શરતો સ્વીકારવાની છે। હવે તમારે નીચેની બાજુએ આવવાનું રહેશે। અહીં સૌથી પહેલાં તો તમારે તમારા રાજ્યનું નામ પસંદ કરવાનું છે, તો અહીં આપણે ગુજરાત પસંદ કરી લેવાનું રહેશે। ત્યારબાદ તમારા જિલ્લાનું નામ પસંદ કરવાનું રહેશે। તમારે ડિસ્ટ્રીબ્યુટરનું નામ પસંદ કરવાનું છે। તમારી નજીકમાં જે પણ ડિસ્ટ્રીબ્યુટર હોય તેને જ તમારે અહીં પસંદ કરવાનું રહેશે। જેવી રીતે તમે ડિસ્ટ્રીબ્યુટરને પસંદ કરશો, અહીં તમને તે ડિસ્ટ્રીબ્યુટરનું સંપૂર્ણ સરનામું જોવા મળશે। આ સાથે જ અહીં તેનો સંપર્ક નંબર એટલે કે તેમનો કોન્ટેક્ટ નંબર પણ તમને જોવા મળશે। તો તમારે ધ્યાનથી ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરવાનું રહેશે અને હવે તમારે આગળ જે નેક્સ્ટ લખેલ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। આગળનું પેજ તમારી સામે આ પ્રકારનું આવશે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના KYC એપ્લિકેશન। તો તમારે આ જ ફોર્મ ભરવાનું છે, જેમાં સૌથી પહેલાં અહીં તમારે લાભાર્થીનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે। ત્યાર પછી અહીં તમારે બીજી માહિતી પણ ભરવાની છે, જેમ કે અહીં તમારે મિસ અથવા મિસિસ પસંદ કરવાનું રહેશે। પસંદ કર્યા પછી અહીં તમારે પ્રથમ નામમાં જે તે વ્યક્તિનું નામ, મિડલ નામમાં તેના પિતા અથવા પતિનું નામ અને લાસ્ટ નેમમાં તેમની સરનેમ દાખલ કરવાની રહેશે। ત્યાર પછી જન્મ તારીખ તમારે આ કેલેન્ડર દ્વારા પસંદ કરવાની છે અને ત્યાર પછી અહીંથી તમારે તમારી જાતિ પસંદ કરી લેવાની રહેશે। OBC, SC, ST વગેરે જે પણ જાતિમાં તમે આવતા હોય તે પસંદ કરી લેવાનું રહેશે। આટલી વસ્તુ ફિલ કર્યા બાદ તમારે નીચેની બાજુએ આવવાનું રહેશે, જેમાં રેશન કાર્ડની વિગત ભરવાની રહેશે। જેમાં રાજ્ય પહેલેથી જ પસંદ કરેલું રહેશે, એટલે તમારે રાજ્ય પસંદ કરવાનું રહેશે નહીં। તો અહીંયા રેશન કાર્ડ જારી કરવાની તારીખ તમારે અહીં પસંદ કરવાની રહેશે। જો તમને ચોક્કસ તારીખ ખબર ના હોય કે તમારું રેશન કાર્ડ ક્યારે ઇસ્યુ થયું હતું, તો તમે અહીં કોઈ પણ અંદાજિત તારીખ ભરી શકો છો। જો તમે ગામમાં રહો છો, ગ્રામીણ પસંદ કરો અને તમે શહેરમાં રહો છો
તો શહેરી અર્બન પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી અહીં તમારે તમારો ઘર અને બિલ્ડિંગ નંબર ભરવાનો રહેશે. ત્યારબાદ શેરીનું નામ અહીં તમારે દાખલ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી અહીં શહેર કે નગરનું નામ ભરવાનું રહેશે. એટલે કે તમારા તાલુકાનું જે પણ નામ હોય તે તમારે અહીંયા પસંદ કરવાનું રહેશે અને ત્યારબાદ જિલ્લાનું નામ તમારે અહીંથી પસંદ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીં રાજ્ય પહેલેથી જ ભરેલું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે ઈમેલ આઈડી દાખલ કરવાની રહેશે. તમારા વિસ્તારનો પિનકોડ દાખલ કરવાનો રહેશે. તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. આટલી વિગત ફિલ કર્યા બાદ તમારે નીચેની બાજુએ આવવાનું રહેશે. અહીં તમારે તમારો આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો રહેશે. સાથે જ તમારે તમારી બેંકની વિગત પણ ભરવાની રહેશે. જેમાં સૌથી પહેલાં તમારે IFSC કોડ દાખલ કરવાનો છે અને ત્યાર પછી ફરીથી તમારો IFSC કોડ અહીં દાખલ કરવાનો રહેશે. તો બ્રાન્ચનું નેમ આપમેળે આવી જશે. ત્યાર પછી અહીં બેંક એકાઉન્ટ નંબર ભરવાનો રહેશે. ફરીથી તમારે બેંક એકાઉન્ટ નંબર ભરવાનો રહેશે અને ત્યારબાદ અહીં તમારા બેંક ખાતામાં જે નામ છે તે પ્રમાણે અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારે LPG ગેસ કનેક્શનની વિગતો ભરવાની રહેશે. જેમાં 2 પ્રકારના ગેસ સિલિન્ડર હોય છે. પહેલો છે 14.2 કિલોગ્રામનો અને બીજો છે 5 કિલોગ્રામનો ગેસ સિલિન્ડર. તો આપણે અહીં 14.2 કિલોગ્રામ વાળા વિકલ્પ ઉપર પસંદ કરવાનું રહેશે. જો તમે બીજો વિકલ્પ પસંદ કરશો તો તમને નાનો સિલિન્ડર મળશે અને જો તમે 14.2 કિલો પસંદ કરશો તો તમને મોટું સિલિન્ડર મળવાપાત્ર રહેશે. નીચેની બાજુએ આવવાનું રહેશે. હવે તમારે કેટલાક દસ્તાવેજો પણ અપલોડ કરવાના રહેશે. તો અહીંયા તમારે સૌપ્રથમ સરનામાનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. જેમ કે તમે પાસપોર્ટ, આધાર કાર્ડ, વોટર ID કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને રેશન કાર્ડ આપી શકો છો. અમે અહીં આધાર કાર્ડ પસંદ કરી લઈશું. આધાર કાર્ડ પસંદ કર્યા પછી અહીં તમારે તમારો આધાર કાર્ડનો નંબર દાખલ કરી દેવાનો રહેશે. જો તમે અન્ય કોઈ દસ્તાવેજ પસંદ કરો તો તમારે અહીંયા એ દસ્તાવેજનો નંબર દાખલ કરવાનો રહેશે અને તમારે નીચેની બાજુએ આવી જવાનું રહેશે. હવે અહીં તમારે તમારું આધાર કાર્ડ અપલોડ કરવાનું. અહીં આપણે સાઇઝની વાત કરી લઈએ તો મહત્તમ 300 KB સાઇઝ હોવી જોઈએ અને 50 KB થી ઓછી ન હોવી જોઈએ. નીચેની બાજુએ તમારા સરનામાનો પુરાવો એટલે કે એડ્રેસ પ્રૂફ અપલોડ કરવાનું રહેશે. સરનામાના પુરાવામાં પણ અમે આધાર કાર્ડ જ પસંદ કર્યું હતું. અહીં પણ આપણે આધાર કાર્ડ જ અપલોડ કરવાનું રહેશે. જે વ્યક્તિ ઓનલાઈન અરજી કરે છે તે વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અહીંયા અપલોડ કરવાનો રહેશે અને સાથે જ તમારે રેશન કાર્ડ અહીં અપલોડ કરવાનું રહેશે. તો આટલા દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમારે નીચે આવવાનું રહેશે. હવે અહીં તમારે તમારા પરિવારના સભ્યોની વિગત ભરવાની રહેશે. અહીં તમારે સંબંધ પસંદ કરો વાળા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને જેનું પણ તમે નામ ઉમેરવા માંગો છો તેની સાથે જે વ્યક્તિ અરજી કરે છે તેનો શું સંબંધ છે તે તમારે અહીંયા પસંદ કરવાનું રહેશે. જેમ કે જો તમારે તમારા પિતાજીનું નામ ઉમેરવું હોય જે ફાધર લખેલ છે તે પસંદ કરવાનું રહેશે. તમારે તેમનું નામ દાખલ કરવાનું છે અને આધાર કાર્ડના નંબર દાખલ કરવાના રહેશે. ત્યારબાદ તે વ્યક્તિની જન્મ તારીખ તમારે પસંદ કરવાની રહેશે. એટલે બાજુમાં ઉંમર આપમેળે આવી જશે. ત્યાર પછી તમારે સભ્ય ઉમેરવાવાળા વિકલ્પ પર ક્લિક કરવાનું છે. તો તમારે એક પરિવારનો સભ્ય સફળતાપૂર્વક અહીં ઉમેરાઈ જશે. આ જ રીતે તમારે વારાફરતી તમારા પરિવારમાં જેટલા સભ્યો છે તેને એડ કરી લેવાના રહેશે. પરિવારના સભ્યોની વિગત ઉમેર્યા પછી નીચે આવશો જે ડિક્લેરેશન ફોર્મ આપેલું છે આઈ એક્સેપ્ટ અબોવ ડિક્લેરેશન વાળા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ કેપ્ચા કોડ ને અહીં જેમ છે તેમ જ ભરી સબમિટ વાળા વિકલ્પ પર ક્લિક કરવાનું છે. હવે તમે અરજી ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર દાખલ કરેલ હતો તેના પર એક OTP આવશે. OTP ભરીને સબમિટ કરશો તમારું ફોર્મ અહીંથી સબમિટ થઈ જશે. તમને એક એપ્લિકેશન નંબર જોવા મળશે અને તે જ એપ્લિકેશન નંબર દ્વારા તમે તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. તો આ રીતે તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો તમને આ વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો. આપણી ગુજરાતી ટેક YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે.